જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું બનાવી રહી છું ડ્રાયફ્રૂટ સિંગની સુખડી। તો હું કેવી રીતે બનાવું છું એ તમને બતાવું। ચલો, શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં આજે બનાવીએ સ્વાદિષ્ટ અને ફરાળી ડ્રાયફ્રૂટ સિંગની સુખડી। સિંગ અને વિવિધ ડ્રાયફ્રૂટનો સરસ સ્વાદ સાથે ગોળની મીઠાશ મળીને આ સુખડી ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે। ઉપવાસના ફરાળમાં કંઈક સ્વાદિષ્ટ અને ઘરેલું બનાવવું હોય તો આ સુખડી એક સરસ વિકલ્પ છે। બનાવવામાં સરળ અને ખાવામાં સ્વાદિષ્ટ બને છે। ફરાળ માટે એકદમ ખાસ એવી આ સુખડી તમે પણ ઘરે જરૂર બનાવજો। અત્યારે શ્રાવણ મહિનો છે એટલે બધા સુખડી બનાવતા જ હોય, પણ આવી ડ્રાયફ્રૂટ સુખડી જરૂર બનાવજો। તો ચલો બનાવીએ। તો મેં અહીંયા 1 વાટકી કાચા સિંગદાણા લીધા છે અને ગરમ કડાઈમાં એડ કર્યા છે। સરસ રીતે ધીમે તાપે આપણે સિંગને શેકવાની છે, એકદમ ક્રિસ્પી બનાવવાની છે। પછી એક પ્લેટમાં આપણે સિંગને કાઢી લઈશું અને ઠંડી થઈ જાય એટલે આપણે એના ફોતરા કાઢી લઈશું। પછી એક મિક્સર જારમાં અડધો કપ બદામ, અડધો કપ કાજુ, 1 કપ સિંગ, અડધો કપ ખજૂર, અડધો કપ તલ બધું એકદમ પ્લસ મોડમાં આપણે મિક્સરમાં હથકચરું ક્રશ કરવાનું છે। પછી એક કડાઈમાં આપણે 1 કપ ઘી લેવાનું છે અને એની અંદર 1.5 કપ ગોળ એડ કરવાનું છે। બધું સરસ રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે ડ્રાયફ્રૂટનું ક્રશ કરેલું મિશ્રણ એડ કરવાનું છે અને અડધો કપ છીણેલું ટોપરું એડ કરવાનું છે। જુઓ, સરસ રીતે બધું ધીમા તાપે મિક્સ કરવાનું છે એક જ ડાયરેક્શનમાં। ઘી છૂટું પડે એટલે આપણે કડાઈને ઉતારી લઈશું અને એક થાળીમાં આપણે ઘી ગ્રીસ કરીને સુખડીને પાથરી દેવાની છે અને તાવીતાની મદદથી આપણે ચારે બાજુથી દબાવી દઈશું અને પિસ્તાની કતરણ આપણે સ્પ્રિંકલ કરીશું। પછી પીઝા કટરથી સુખડીના પીસ પાડીશું। બાળકો માટે ખૂબ જ હેલ્ધી અને ગ્લુટન ફ્રી છે। કંઈક મીઠું ખાવાની ઈચ્છા થાય તો તમે આ ઝટપટ બનતી ગુજરાતી સ્વીટ ઘરે જરૂર બનાવજો અને આ જ માપને આ ટ્રીકથી બનાવશો તો ખરેખર બહુ સરસ સુખડી બનશે। અને જે બાળકો ડ્રાયફ્રૂટ ના ખાતા હોય તો આ સુખડીમાં ડ્રાયફ્રૂટ આપણે નાખીએ છીએ એ બહાને સુખડી ખાઈ શકે। તો તમે જરૂર ટ્રાય કરજો અને ખરેખર એકદમ ટેસ્ટી સુખડી બને છે। અને મારા પેજમાં નવા હો તો તમે ફોલો જરૂર કરજો। ખરેખર એકદમ ફરાળી સુખડી બનીને તૈયાર છે। જય શ્રી કૃષ્ણ।